Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. આજે હું મસાલા પાપડની રેસીપી શેર કરવાની છું. તો એના માટે મેં આ 2 અડદના પાપડ લઈ લીધા છે, મરીવાળા, અને અડધી વાટકી નાયલોન સેવ લીધી છે. અને આ એનો એક ખાસ મસાલો આવે છે, એ આપણે બનાવીશું પછી. તો આ સ્વાદ અનુસાર મીઠું લીધું છે, ચાટ મસાલો છે અડધી ચમચી, અને આ શેકેલું જીરુંનો પાવડર છે, અને આ બ્લેક સોલ્ટ છે, એટલે કે કાલા નમક જે આવે છે ને, એ સંચળ પાવડર, અને આ કાશ્મીરી લાલ મરચું છે. અને એની ઉપર આ ટોપિંગ કરવા માટે આ અડધી કાકડી લઈ લીધી છે, જેને મેં ઝીણી ઝીણી કાપી લીધી છે. અને આ ટામેટું લઈ લીધું છે, એના બિયા બધા કાઢી નાખ્યા છે. અને ધાણા છે, અને આ એક નાનો કાંદો છે, જેને મેં ઝીણો ઝીણો કાપી લીધો છે. અને આ એક અડધું મરચું છે તીખું, એને પણ મેં ઝીણું ઝીણું સમારી લીધું છે. અને આ ઉપરથી આપણે લીંબુ નાખીશું. હવે આ પેન મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ અંદર. તો હવે આપણે સૌથી પહેલાં પાપડને ફ્રાય કરી લઈશું. તો પાપડ ફ્રાય થઈ ગયું છે તેલમાં. તો હવે આપણે એને કાઢી લઈશું. આવી જ રીતે આપણે બીજું પાપડ પણ ફ્રાય કરી લઈશું. તો આપણા બંને પાપડ ફ્રાય થઈ ગયા છે. તો આપણે એને બહાર પ્લેટમાં કાઢી લઈશું. તો હવે પાપડની ઉપર નાખવાનો મસાલો આપણે તૈયાર કરીશું. તો આ બધો જે મસાલો મેં લીધો છે, એ બધો આપણે મિક્સ કરી લઈશું આ રીતે. તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે પાપડની ઉપર નાખવાનો. હવે આપણે મસાલા પાપડ તૈયાર કરીશું. તો હવે આપણે પાપડને ડીશમાં મૂકીશું પહેલાં. અને સૌથી પહેલાં એની ઉપર આપણે આ મસાલો નાખીશું. આ રીતે આપણે મસાલો ઉપરથી આવી રીતે નાખી દઈશું. હવે આ જે આપણે ડુંગળી, કાકડી અને આ ટામેટુંને બધું સમારીને રાખ્યું છે, તે આપણે ઉપરથી નાખીશું. હવે આપણે આ કોથમીર પણ નાખી દઈશું. અને આ જે મરચાં ઝીણા ઝીણા કાપીને રાખ્યા છે, એ પણ આપણે ઉપરથી નાખી દઈશું. અને હવે આ નાયલોન સેવ એ ઉપરથી આપણે નાખી દઈશું. આવી જ રીતે આપણે બીજું પણ પાપડ તૈયાર કરી લઈશું. અને ફરીથી આપણે આ થોડો મસાલો ઉપરથી નાખી દઈશું. તો હવે મસાલા પાપડ રેડી થઈ ગયા છે, અને ઉપર ટોપિંગ પણ થઈ ગયું છે. તો હવે આપણે ઉપરથી આ લીંબુ થોડું થોડું નાખી દઈશું. બહુ વધારે નથી નાખવાનું, ટેસ્ટ પૂરતું ખાલી નાખવાનું છે. તો આપણા મસાલા પાપડ રેડી થઈ ગયા છે. Audio Jungle.